શ્રી પરાગર પ્રકાશના પહેલા અધિકારની ગાથા 11 અને ગાથા 12 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 9. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. 11મી ગાથા ચાલે છે. પરમાત્મા પ્રકાશ પહેલો ભાગ. એ ચાલે છે કે સૈનિક રાજા વિગેરી ભરત ચક્રવર્તીથી શરૂ થઈને ભગવાનો અને મુનિઓને એ શ્રોતાઓએ એ પ્રશ્ન કર્યો કે ભગવાન, આ શુદ્ધાત્મા એ શું ચીજ છે? જે શુદ્ધાત્मा જેને कहिए प्रभु ये શું છે? ये शुद्धात्मा का ही स्वरूप पूछते थे. भगवान शुद्धात्म स्वरूप કસાય અગ્નિની અંદર બરફનો જેમ શીતળ સ્વભાવ, અધિકારી, ઉતરાગ, આનંદ ને શાંતિ એવો ભરેલો ભગવાન શુદ્ધાત્મા કોણ છે? એવું ભરત ચક્રવર્તીઓએ અને ક્ષણિક રાજાએ આવો ભગવાનને પ્રશ્ન કર્યો. એના उत्तરમાં भगवान कहे थे, उसके उत्तर में भगवान ने यही कहा कि आत्मज्ञान के समान दूसरा कोई सार नहीं. ये પોતે લીધું છે ન્યાયથી. કેમ કે આત્મા ઉપાધિ છે ને છેલ્લું કહે છે. એટલે આ ભગવાનના ઉત્તરમાં મુનિઓના અવાજમાં સ્વરૂપણામાં એ આવ્યું કે એ ભાઈ शुद्धात्मा का इस शुद्धात्मा की आत्मज्ञान के समान दूसरा कोई सार नहीं. जो भले कसाय हो, शरीर आदि हो, પણ જે ચીજમાં આનંદ અને શાંતિ પડી છે એવું ભગવાન આત્મા એનું જ્ઞાન થતાં પાપ આદિ એમાં નથી. એવું જ્ઞાન થાય પણ એ બધું આત્મજ્ઞાન થયું કહેવાય. સમજાણું કાંઈ? આત્મજ્ઞાન ભગવાનના ચારે અનુયોગમાં જો આજમાના પ્રશ્ન ઉત્તરમાં એ બધું આવ્યું હતું, એમાં એ પણ આવ્યું હતું. એમાંથી આ પ્રશ્ન કર્યો એમણે. भगवान शुद्धात्मा का ही स्वरूप पूछते थे शिष्यों. भगवान उसका उत्तर देते थे कि आत्मज्ञान के समान दूसरा कोई सार है नहीं. उस भरतादि बड़े बड़े श्रोताओं में से भरत चक्रवर्ती ने ऋषभदेव भगवान से पूछा, सगर चक्रवर्ती ने अजीतनाथ से पूछा, रामचंद्र बलभद्र ने देशभूषण कुलभूषण केवड़ी से અને सकल भूषण केवड़ी से पूछा. पांडवों ने श्री नेमनाथ भगवान से पूछा. राजा सैनिक ने महावीर स्वामी से पूछा. આ પ્રશ્ન કર્યો, પ્રભુ હું આ શુદ્ધાત્મા કોણ છે? સમજાણો? હવે શ્રોતા કેવા છે જેને પ્રશ્ન આવો કર્યો? ये श्रोता केवा है? कहते हैं श्रोता जिनको निश्चय रत्न व्यवहार रत्न की भावना प्रिय है, જેને આ ભગવાન આત્મા પૂરણ શાંત આનંદ રસ સ્વરૂપ
એની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ એવી નિશ્ચય રત્નત્રય જેને પ્રિય છે. સમજાણું? ભગવાન આત્મા જો નિશ્ચય રત્નત્રયને પ્રિય છે એટલે નિશ્ચય રત્નત્રય છે. સમજાણું કાંઈ? આખો શીતળ અવિકારી શાંત સ્વભાવનો પિંડલો પ્રભુ એના એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું કહેશે આનંદ, એને નિશ્ચય રત્નત્રયની પ્રિયતા છે. સ્વભાવ શુદ્ધ પૂર્ણ એનો આનંદ, એનો અનુભવ થયો છે. એવા નિશ્ચય રત્નત્રયની પ્રિયતા છે. અને જો વિશેષ વ્યવહાર રત્નત્રય की भावना प्रिय है અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા આદિનો રાગ પણ વ્યવહારે પ્રિય છે. નિશ્ચય છે આ પ્રિય છે ને વ્યવહારે આ પ્રિય. સમજાણું કાંઈ? પ્રિય છે. ભગવાન આત્માના આનંદ સ્વરૂપ પ્રભુ જેમાં કષાય અગ્નિને શાંત કરવાનો, નાશ કરવાનો જેમાં સ્વભાવ છે એવો ભગવાન કેવો જ્ઞાનમય કે છે અંદર નાણમો 12માં કે છે. જે એકલો જ્ઞાનમય પ્રભુ છે એટલે કે એમાં વિકાર નથી, એટલે જ્ઞાનમય છે, એમાં આનંદમય છે, શાંતમય છે, સ્વચ્છતામય, એ બધું એમાં આવી જાય. એવું જે ભગવાન આત્મા એની એને ભાવના નિશ્ચયથી પ્રિય છે. વ્યવહારથી એવા વિકલ્પો પણ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાના જ્ઞાનના વ્યવહારો અને વ્યવહારો દયાદાનના ભક્તિના પરિણામ પણ હોય છે. તો એને વ્યવહાર એક પ્રિય છે એમ કહેવામાં આવે. બે એકાગ્રતા છે ને, રાગમયથી સ્થિરતા છે ને, અહીંયા વિતરાગની સ્થિરતા છે. નિશ્ચય રત્નત્રયમાં વિતરાગ સ્વરૂપ આત્મા એની સન્મુખતાની એકાગ્રતા છે. રાગમાં જઈ પર સન્મુખનો વિકલ્પ છે એટલું અંદર પરિણમન છે. એટલે એને એ અપેક્ષા એકાગ્રતાનો આરોપ એ અને परमात्मा की भावना से उत्पन्न हो भगवान ज्ञान स्वरूप प्रभु एनी अंतरनी एकाग्रता द्वारा उत्पन्न वितराग परमानंद अमृत रस के प्यासे हैं. अमृत रसना प्यासू છે, તૃષા લાગી છે. સમજાય છે કાંઈ? જેમ તૃષા લાગી હોય ને પાણીની કેમ માગે, એમાં મોસંબીમાં પાણી અને બરફના પાણી આવે એટલે આમ ઘટક ઘટક પીવે. એમાં કે પ્રભુ એ શ્રોતાઓ એવા છે જેને વિતરાગ પરમાનંદ અમૃત રસ ભગવાન આત્મા વિતરાગ રસથી ભરેલો સત્વ પ્રભુ એવા આત્માના અમૃતના રસનું પીપાસું છે. સમજાણો? રાગ રસ ને તૃષ્ણા ને ભોગ રસના પીપાસું નથી. છ ખંડના ધણી છન્નું હજારી સ્ત્રીના વૃંદમાં દેખાય નહીં. આ નહીં એ ભોગના રસના પીપાસું નથી. એ આત્માના અવિકારી આનંદના રસના અમૃતના પીપાસુ છે. સમજાણું કાંઈ?
वितराग निर्विकल्प समाधि कर उत्पन्न हुआ। राग रहित आत्मानी शुद्धतानी अंतर्दृष्टि ज्ञान ने लीनता द्वारा उत्पन्न हुआ सुख रूपी अमृत। ये वितराग निर्विकल्प शांति थी उत्पन्न हुआ सुख रूपी अंतर अमृत। उससे विपरीत मनुष्य नार की देव घोर तेना दुख उनसे भयभीत है। जैसे काई जीवता जानवर ने अग्निना पाठाમાં નાખે, રાજકુમાર હોય 25 વર્ષનો જવાન, એને આમ જમશેદપુરની પટ્ટીમાં જીવતો લાકડું જીવતું નાખે એમ આમ નાખે અને એ અગ્નિનો છે એને ભય છે અંદર. એમ ચાર ગતિને કસાયની આકુરતાનો જેને ભય છે. અરે આ દ્રવ અહીંથી છૂટીને ક્યાં જશે? આ વસ્તુ આકુરતા છે, એમાંની અવતાર અનંત કર્યા. એવી આકુરતાના દુઃખથી જેને અંતરમાં ભય લાગ્યો, જેમ અગ્નિથી આમ બીવે છે એમ એ આકુરતાથી બીના છે એમ કે સમજાય છે. કાંઈ એ વિકલ્પની જાળું છે, શુભ શુભની જાળ. એવું જે વિકલ્પનું દુઃખ એ ચાર ગતિના દુઃખ એમાં છે. સ્વર્ગમાં હોય તો એ વિકલ્પની જાળમાં દુઃખ છે, એનાથી ભયભીત છે. અરે આત્મા આવા આકુરતાના દુઃખો અનંતવાર વેઠ્યા. હવે એનાથી રહિત મારી ચીજ શું છે? એને અંતર પીપાસા અમૃતને પીવા દુઃખથી આકુરતા. દુઃખ એટલે પ્રતિકૂળતા એમ નહીં, દુઃખ એટલે કે કસાયનો વિકારી ભાવ, એનાથી ભય પામે છે. આ કસાય આત્માને શાંતિના લકારા છે. સમજાણું કાંઈ? દેખો, છખંડના રાજમાં દેખાય છે ક્યાં કે છે? એ ચાર ગતિના દુઃખથી ડરેલા છે. સમજાણું કાંઈ? એવા સામગ્રીઓ આમ બધી શરીર, સ્ત્રીઓ, કુટુંબ, પરિવાર, એના તરફની જે જ્વાળા હોગે કસાયની, એનાથી ફરજી. સમજાણું કાંઈ? ડરી ગયા છે. તીર્થંકર જેવા પણ ચાર ગતિના દુઃખની આકુરતાથી ડર્યા. એનાથી જે ન ડરે એ તો મહાબળ કહેવાય છે. ચોરાસીના અવતાર. અરે શ્યાં એને સુખ, ત્યાં એને શાંતિનો બંધન મળે. ત્યારે તો 84ના અવતારમાં દુઃખને દુઃખ છે. એનો જેને ભય ભીત છે. સમજાણું કાંઈ? जिस तरह इन भवजीवों ने भगवान से पूछा, आवा जीवो ये प्रश्न पूछा, एनो उत्तर भगवाने आप्यो. एम બે ભૂમિકા સાચી. એમ એક શોખ ખાતર, સાંભળવા ખાતર, સમજીને કઈ જ્ઞાન કરીને બીજાને કહેવું અને આપણે કઈ આવડે છે એ ખાતર એ પૂછતા નહોતા એમ કે છે. સમજાણું? પૂછવાની રીતમાં પણ ફેર હોય છે.
પૂછે તો આપણને કંઈક આવડે છે એમ બીજાને બતાવે, ત્યાં પૂછે તો કંઈક એનો જવાબ બીજો મળે તો એને ધારણા થાય બીજા કરતા વિશેષપણું એ આ આત્માને આકુળતાથી છૂટવાનો આત્મ ભગવાન આત્મા કોણ છે? સમજાણું કાંઈ? દુનિયા પાસે એને સ્ટ્રેટ માર્ગ નથી લેવો કે આ સારો છે હો, પૂછનાર છે, પ્રશ્ન પૂછે, ધર્માન ભારે ધર્મ દુનિયા સ્વભાવ લાગે. સમજા છો? અને વાંચે છે, ભણે છે, કેટલો પ્રયત્ન કરે, એમ દુનિયાને દેખાડવા માટે નથી, દુઃખથી કંટાળ્યા ભય છે, શરીરથી નથી હો. અહીંયા ગતિનું રજળવું આ શાંત રસમાંથી નીકળી અને વિકલ્પોમાં આવવું એ દુઃખ છે. સમજાણું કાંઈ? એવા દુઃખથી ભયભીત થયા છે. પણ આમ દેખો તો સખનના રાજ, ઇન્દ્રાણી જેવીઓ તો જ્યાં ઘરે અપેક્ષાઓ સ્ત્રીઓ, આ મહેલ મણિ રતનના અગ્નિના ભઠ્ઠામાં જેમ બરફનો ઠંડો 5 મણનો ગોળો પીડ્યો અંદર, એમાં કસાયની વિકલ્પની અગ્નિની પાછળ ભગવાન શાંત રસ છે. એમાં જવા માટે આ આકુળતાથી ભયભીત છે. સમજાણું કાંઈ? તો કાળો નાગ દેખે ને જેમ ભાગે, સાંભળે ત્યાં ભાગે, આમ દેખે આમ કરીને. સમજાણું? કહેતો કાલ બોમ્બે કહેતો પેલું હાસ્ય ન્યાય કે નાગ બેઠું બાવનું આવડા ટોટા છે ને, ટોટા નથી કુવાના ટોટા મળ્યા છે ને, મકાનો નથી ને, માસ્ક દારૂ પીવો એને એક રાગ છે ને, એક માણસ બી સમીપ રાગ રાગ એ કાંઈ પથારીમાં અંધારું હતું તો આ મોટો નાગ બેઠેલો ભાઈઓ લઈને કે પથારી આમ જ્યાં બત્તી કરી ત્યાં બેઠેલો, આમ જંગલ છે ને ત્યાં પથ્થર નહીં, જંગલમાં એટલે આમ બેઠો હતો. ભાગે અંદર ચોકે બોલી પથારી બતારી ગોટો લઈને ભાગ્યો કે એમ પુણ્ય પાપના વિકારી આકુળતાના દુઃખ સર્પ જેવા છે, એના દુઃખથી ભાગ્યા છે ધર્માત્મા. સમજાય છે? એ રસ લેવા ઉભા રહ્યા નથી. સમજાણું કાંઈ? કે પૂર્વના પુણ્યને લઈને સામગ્રી મળી હોય અને પાપને લઈને પ્રતિકૂળતા, બેયના અંતરમાં આકુળતાના દુઃખથી ભાગ્યા છે. સમજાણું કાંઈ? જેમાં જેને આકુળતામાં જેને ક્યાંય રસ રહ્યો નથી અને રસ રહ્યો છે એવો આત્મા, એની ભાવના પ્રિય છે, એવા શ્રોતાએ પ્રશ્ન કર્યા ને ભગવાને ઉત્તર દીધા. એવી ભૂમિકા આપે. સમજાય છે કાંઈ? ये जिस तरह भवजीवों ने भगवंत से पूछा, एवा भवजीवो या भगवान ने प्रश्न કર્યો. નાશ પૂરણ કેવળ જ્ઞાની પરમાત્મા છે, સંતો કે આદિ મુનિઓ આદિમાં હોય એને પૂછે, પ્રભુ આ પરમાત્મા મારો નિજ સ્વરૂપ ભગવાન અંદર એ શું છે? વિશેષ પ્રગટ સમજવા માટે, વિશેષ ઉગ્રતા પુરુષાર્થ માટે આ પ્રશ્ન આવા શ્રોતાઓએ પૂછ્યા હતા. પોતાના આત્મામાં વિશેષ મહિમા આવીને સ્થિર થવા માટે આ પ્રશ્નો હતા. સમજાણું કાંઈ?
और भगवंत ने 3 प्रकार आत्मा का स्वरूप कहा। आगे कैसे ने ये केवं चेती प्रकार ભગવાને આત્માના 3 પ્રકારના સ્વરૂપ કયા. જયારે શ્રોતાઓએ આવું પૂછ્યું, ઓહો, એ સભા એ ચક્રવર્તી રાણીઓ લઈને આવ્યો હોય, વાસુદેવ બળદેવો પણ આ રાણીઓ હજારો લઈને આવ્યો હોય, આ મોટા આભના થોગ જેવા પૂનવાળા દેખાય, એ કહે છે કે એને આકુળતાના ભાવથી વિનાશ હોય. અંદર ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો રસ પ્રભુ એના અને પીપાસો ઈ કહેતા નથી, આ તો આચાર કહે છે. ઈ એના પીપાસુ છે એમ અમે કહીએ છીએ. એવા જીવોએ ભગવાનને પૂછ્યું તો ભગવાને આત્માના 3 પ્રકારની વાત કરી. समझाई है. भगवंत ने 3 प्रकार आत्मा का शुभ का, वैसा ही मैं जिनवाणी के अनुसार तुझे कहता हूं. जो सर्वज्ञ परमात्मा કેવળ જ્ઞાનીની પર્યાયમાં જે આ 3 કાળ 3 લોક જણાણા, એમાં આત્મા કેવો, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એનું જ્ઞાન ભગવાનના જ્ઞાનમાં હતું. ભગવાને એ આત્માના 3 પ્રકારનું સ્વરૂપ કહ્યું. એને અનુસારે હું પણ તને કહીશ કે મારા કલ્પનાની ઘરની વાત નથી. સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકનાથ, વિતરાગ પરમેશ્વર, એમણે જે 3 કાળ 3 લોક જાણ્યા, એમાં આત્માની 3 અવસ્થાઓ અને આત્મદ્રષ્ટિ એ જાણી અને એમણે કહી. એવી જીન અનુસાર, વાણીને અનુસાર હું તને કહીશ. જાણો સારો દીકરો મરી ગયો હોય ને, પછી જેને નથી કહેતા કે ભાઈ લોહીવાળા મોઢા છે, નથી કહેતા હે, એમ આ વૈરાગના જેના મોઢા છે એવા ભગવાનને પ્રશ્ન કરે છે. સમજાય છે. દીકરો મરી ગયો હોય, 20 વર્ષનો 2 વર્ષનું ફર્નિચર કઈ મૂકીને, એકનો એક જ હોય, હવે આશા પણ નવી ન હોય ને એને કઈ છોકરો ન હોય, ઈ લોયાવું મોઢું હોય. લોયાવું એટલે આ કે છે કે આકુળતાના ભાવમાં દુઃખ લાગ્યું છે ને, સમજાય છે. જેને વૈરાગ મોઢે આત્મામાં છવાઈ ગયો છે, બધાને લોયાળા મોઢા છે, આના વૈરાગ થી પ્રભુ અમારું આત્માનું નિજ સ્વરૂપ પ્રભુ કેવું છે. ત્યારે કે ભાઈ ભગવાને કહ્યું એ પ્રમાણે હું તને કહીશ. वैसा ही जिन्होंने कहता हूं. सारांश के 3 प्रकार आत्मा के स्वरूप में से शुद्धात्मा स्वरूप जो निज परमात्मा वही ग्रहण करने योग्य है. चलो शब्द છે ને એમાં ટીકામાં અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્મા કહીશ, પણ એમાં આ આત્મા જે નિજ સ્વરૂપ છે એ અંતરદ્રષ્ટિ કરીને સ્થિર થવા લાયક તે જ ઉપાદેયના આદરણી છે. समझाई है. ये ग्रहण को जो मोक्ष का मूल कारण रत्नत्रय कहा, भेदाभेद रत्नत्रयની ભાવના પ્રિય છે એમ કીધું ને, ભગવાને પણ ભેદાભેદ રત્નત્રય કયા છે ને, એટલે એને પ્રિય છે. ભગવાને કયા છે હું પણ કહું છું એમ કે છે. સમજાય છે કાંઈ? પ્રશ્નકારના ભેદાભેદ રત્નત્રયની પ્રિયતા જે વર્ણવી, ત્યારે એમને પણ ભગવાને સંતોએ ભેદાભેદ રત્નત્રય કયા હતા. તો કે છે યહ मैंने निश्चय व्यवहार दोनों तरफ से कहा है. હું પણ એ રીતે કહું છું એમ.
समझाणु कहां मैंने ब्रह्मदेव कैसे और योगेंद्र देवाचार कैसे निश्चय व्यवहार केम के साव શ્રોતાને નિશ્ચયને વ્યવહાર અભેદ ભેદ રત્નત્રય પ્રિય છે. સાંભળ્યું ને ક્યાંથી એમણે એ સાંભળેલું જાણ્યું સંતોએ કેવળીઓએ કહેલું તો હું પણ એ રીતે તને કહું એમ કે निश्चय व्यवहार दोनों तरफ से कहा है. उसमें अपने स्वरूप का सिद्धांत भगवान आत्मा एक गम ज्ञान ने आनंद નું સ્વરૂપ જેનું પૂરણ એની જેના અંતર શ્રદ્ધા શુદ્ધ સ્વરૂપની અંતર શ્રદ્ધા સ્વરૂપ કા જ્ઞાન સ્વરૂપ પોતાનું જ્ઞાનમય ચિદાનંદ પ્રભુ એનું જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન આત્માનું જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન આત્માનું જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન નિજ પરમાત્માનું જ્ઞાન એ નિશ્ચય જ્ઞાન કે અભેદ જ્ઞાન તેનું સ્વરૂપ શ્રદ્ધાની નિશ્ચય સંકેત કે અભેદ શ્રદ્ધા और स्वरूप का आचरण भगवान आत्मा પોતાની દ્રષ્ટિ જ્ઞાનને કરીને એવા શુદ્ધ સ્વરૂપમાં ઉપર અંતર રમે ઉપર એટલે શું પર્યાયથી દ્રવ્યમાં રમે વસ્તુજી પૂર્ણ સ્વભાવનો પિંડલો શાંત રસનો ગર્ભ એકલો શાંત બરફ જેમ ઠંડો એમાં શાંત રસનો પિંડલો એના ઉપર રમે એનું નામ ચારિત્ર ને એનું નામ નિશ્ચય આચરણ કહેવામાં આવે અથવા એને અભેદ ચારિત્ર કહેવામાં કેમ કે એ પર્યાય દ્રવ્ય સાથે એક થાય છે. સમજાણું કાંઈ यह जो निश्चय रत्नत्रय है इसी का दूसरा नाम अभेद भी है. माते अभेद कीधું હતું ને ભેદાભેદ રત્નત્રય પ્રિય છે એટલે કીધું કોઈ અભેદ ને ભેદ પ્રિય છે એનો અર્થ જ અભેદ એટલે નિશ્ચય ભેદ એટલે व्यवहार. और देवगुरु धर्म की श्रद्धा साचा सर्वज्ञ परमात्मा ઇન્દ્રદેવ કહે છે અથવા જે પ્રશ્નકારના ઉત્તર દેનાર સંતો કહે છે કે આત્મા ભગવાન નિજ સ્વરૂપે પૂર્ણાનંદનો નાથ પ્રભુ એની અંતરની શ્રદ્ધા અંતર્મુખનું જ્ઞાન ને અંતર્મુખનું આચરણ એને સાચા રત્નત્રય કે જે સાચા રત્નત્રયના વટાવમાં મોક્ષ મળે એ સાચા રત્નત્રયની કિંમત દેતા મોક્ષનું મણી મળે માણિક એને નિશ્ચય કહે છે એને અભેદ કહે છે એને સાચા રત્નત્રય કહે. તો સમજાણું કાંઈ એની જોડે દેવગુરુ ધર્મની શ્રદ્ધાનો એક વિકલ્પ હોય છે. સાચા સર્વજ્ઞ પરમાત્મા સાચા પૂર્ણ સ્વરૂપને સાધનારા સંતો અને ધર્મ અહિંસા કે શાસ્ત્રની શ્રદ્ધા એનો જે વિકલ્પ શુભ એ વ્યવહાર શ્રદ્ધા છે વેદવાળી શ્રદ્ધા છે એ ઉપચારી શ્રદ્ધા છે.
નવ તત્વોની શ્રદ્ધા. જીવ અજીવાદી બરાબર. જીવ અનંત છે, અજીવ છે, અનંત છે, પુણ્ય પરિણામ છે, પાપ પરિણામ છે, એવા નવે નવ ભિન્ન ભિન્ન એના કાર્યને ભિન્ન ભિન્ન જેનું સ્વરૂપ, એ રીતે નવને શ્રદ્ધવા એ વિકલ્પવાળી શ્રદ્ધા, એ રાગ શ્રદ્ધા, રાગરૂપ શ્રદ્ધા, એ વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે. આગમનું જ્ઞાન અને શાસ્ત્રનું જ્ઞાન, એનું જ્ઞાન એ નિશ્ચય જ્ઞાન. આગમ જ્ઞાન એ વ્યવહારનો એવો વિકલ્પ હોય છે. શાસ્ત્રના ભણવાનું જ્ઞાન એ વિકલ્પ, નિશ્ચય જેને હોય એને આવો વ્યવહાર હોય છે. એવું આગમનું જ્ઞાન બરાબર આગમનો જેવું કેવું છે નવ તત્વ સદ્રવાદી, એનું એને જ્ઞાન એ વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે. જે વિકલ્પ છે, જે ભેદ છે, જે ઉપચાર છે અથવા ખોટા રતન છે. ઉપચાર કહો કે ખોટા કહો એમાં શું સમજાણું? કાંઈ ખોટા કિંમતી થાય નહીં. ખોટાને કિંમતનો આરોપ અપાવેલો નીચે હારે છે માટે. સમજાણું? કાંઈ અને સંયમ ભાવ, 5 ઇન્દ્રિયોનું દમનનો શું વિકલ્પ સમજાય છે? અથવા સકાયની જીવને ન મારવા એવો આદિ વિકલ્પ, એવો શુભ સંયમ વ્યવહાર હોય છે. એ વ્યવહાર આચરણ કહો, ભેદરૂપી આચરણ કહો, નિમિત્ત રૂપે આચરણ કહો, ઉપચાર આચરણ કહો, એ વ્યવહાર રત્નોત્રય હે પાછું એમ સિદ્ધવું છે ને. અને ઓલાને કહ્યું હતું ને ભેદાભ રત્ન ભાવના પ્રિય છે, ત્યારે છે એની પ્રિય છે ને. સમજાણું? ભગવાને આમ કહ્યું હતું, આચાર કહે છે કે અમે પણ એમ જ કહીએ છીએ. इसी का नाम भेद रत्नत्रय है. विकल्प रूप, राग रूप, उपचार रूप भेद रत्नत्रय है. જેનું ખરેખર ફળ તો પુણ્ય છે, પણ નિશ્ચય રત્નનું ફળ મોક્ષ છે. એવો એનો આરોપ દઈને કહીએ કે એનું ફળ મોક્ષ છે એમ કહેવામાં આવે છે. એક નહીં. આત્મા વસ્તુનો સ્વભાવ, એની અંતરદ્રષ્ટિ જ્ઞાનને રમણતાથી એક જ મોક્ષનો સાચો માર્ગ. પણ હારિયા આવો વ્યવહાર છે એ ખરેખર નથી. પણ આવા મોક્ષ માર્ગની જોડે એવો વિકલ્પ અનુકૂળ વ્યવહારે ગણીને એ પણ મોક્ષનું કારણ છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. બંધનું કારણ એને વ્યવહાર નહીં કહે છે કે તે વ્યવહાર મોક્ષનું કારણ. આવા બે પ્રકારના ભાવ ધર્મ આરાધક જીવને હોય છે. સમજાણું? કાંઈ हाँ विकल्प है कि नहीं? मेरे विकल्प से आते हैं तो आरोप देते हैं. આરોપ કરીને કહે છે ને તે સાચા છે, એના જોડે ખોટા છે, પણ સાચાના નીચેની પીઠે એ પણ વ્યવહારે સાચા છે એમ આરોપ કરવામાં આવે છે. પડે એવું છે ક્યાં હે? અહીં તો બે ને રત્નત્રય કેવા છે ને, અહીં નિશ્ચય રત્નત્રય છે કે એને વ્યવહાર રત્નત્રય કયા? નિમિત્ત રૂપે કહો, ભેદ રૂપ કહો, વ્યવહાર રૂપ કહો. અહીં આ છે એનો આરોપ કરીને એને પણ રત્નત્રય કયા? મોક્ષ માર્ગ બે છે એમ કહેવામાં આવ્યું. બે નું કથન કર્યું, એમાં બે આવ્યા. વાસ્તવિક તો એક જ મોક્ષ માર્ગ છે.
આજે કે સ્થાન મળ્યું થોડું વ્યવહારનું અહીં તો બે હારે વર્ણવા છે ત્યારે એનું સ્વરૂપ શું કે એને રત્નત્રય કયા. આ રત્નત્રય સાચા છે તો વિકલ્પ ને વ્યવહારે રત્નત્રય કયા એમ. આ નિશ્ચય તો આ વ્યવહાર, આ સાચા તો ઉપચાર, આ ખરેખર તો ખોટા. આ શુદ્ધ ઉપાદાન તો ઓલું નિમિત્ત. સમજાણું કાંઈ? નિશ્ચયની અપેક્ષા ખોટા, વ્યવહારની પૈસા વ્યવહાર આચા. એ ખરું ને? એ ઉપચારનો અર્થ જ ખોટું છે. મીંદડીને સિંહ કેવો એમાં શું છે? આ સિંહ રહ્યો ચિત્રામણ અમારી જોય ને સિંહ, આ સિંહ છે, સિંહ ખોટો સિંહ છે. ઉપચારથી કહેવામાં આવે છે. ભેદ રત્ન કે સાધન છે વ્યવહારે, એ વ્યવહારે રત્નત્રય, ભેદ રત્નત્રય વ્યવહારે સાધન છે, કારણ કે એનો વિષય પર છે. શું કીધું? દેવગુરુ કીધા ને, જુઓ ને, દેવગુરુ માં ધર્મ, નવ તત્વો અને આગમનું જ્ઞાન અને સંયમ ઇન્દ્રિયનું ગમન આદિ પરલક છે. પરને આમ ન મારવા આદિ એવો જે વ્યવહાર રત્નત્રય છે એ રાગ છે, એનો વિષય પર છે. નિશ્ચય રત્નત્રય છે તે નિર્વિકાર છે, તેનો વિષય આત્મા છે. હા, નિશ્ચયની અપેક્ષા ખોટો, ખોટાની અપેક્ષા ખોટો હાચો. વસ્તુ નથી, ખોટો રૂપિયો નથી. ખોટો રૂપિયો છે કે નહીં? રૂપિયો કહેવાય ને, શું કહેવાય? ખોટો રૂપિયો, પણ રૂપિયો કહેવાય ને એમ. ખોટું વ્યવહાર સાધન કયું? અસત્યાર્થ નહીં, વ્યવહાર નહીં, તેને સાધન કહ્યું. અસત્યાર્થ નહીં, વ્યવહાર નહીં, જૂઠી નહીં, તેને સાધન કહ્યું. समझानो। और अभेद रत्न त्रय के साज है भगवान आत्मा। અરે વિહામાનું ઠામ જેણે કોઈ દી જોયું નહીં, જાણ્યું નહીં, જાણ્યાનો અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો, રૂચ્યું નહીં. જ્યાં આગળ ઠરવાથી શાંતિ મળે અને એ શાંતિનું મહાધામ સત્તા આસન લગાવવાનું, એવી ચીજ શું છે? એને અનંતકાળમાં કોઈ દી સ્મૃતિ પણ કરી. समझाणु काई। आगे 3 प्रकार आत्मा को जानकर, और 12वीं गाथा, बहिरात्मपणा छोड़ स्वसंवेदन ज्ञान कर, तुम परमात्मा का ध्यान कर, इसे कहते हैं अपाती विहू मुनिवी लहू मुंडो मेलई भाव मुनि सन्नाणी नानमो जो परमप सहावो। हे प्रभाकर भट्ट, तुम आत्मा को 3 प्रकार का जानीने मुंड भावम लघु मुझ बहिरात्म स्वरूप भाव का शीघ्र छोड़, એ પુણ્યને પાપને પોતાનું માનવું, એ રાગના વિકલ્પોને પોતાના માનવા, એ બહિરાત્મ બુદ્ધિ, મિથ્યા બુદ્ધિ, મૂંડ બુદ્ધિ છે. શરીર વાણી તો ક્યાંય રહી ગયા.
ખબર નથી અહીંથી જાઉં ત્યાં કોઈ હારી આવે એવું છે? હે? જે કોણ જાણે કોને થતો હોય તો કાગડા આવીને હારા નાખે એવા ને થતો હોય છે. પરભવમાં બધી સામગ્રીનો કઈ ઉપકાર, આ ભાવમાં તો કઈ નહીં, પર વસ્તુ છે એટલે કઈ ઉપકાર થતો, પણ એના હાટું મરી ગયો, મરીને મથે છે. છોકરા હાટું, બાયડી હાટું, શરીર હાટું, મકાન હાટું, આબરૂ હાટું મરીને મથે. ખબર છે કે અમે અહીં રહેવાના નથી, જાવું છે મૂટે કાળે બીજે, આ તો થોડો કાળ. હવે આ સામગ્રીની સંભાળમાં એને આ સામગ્રી એક સમય પણ હારી આવવાની બરાબર છે. એક સમય હારી આવશે, પણ મને ધૂળમાં કામ આવે છે, દુઃખને માંથી નિમિત્ત થવામાં કામ આવે છે. દુઃખને માટે નિમિત્ત થવામાં કામ આવે છે. અલ્પને બધું દુઃખ જ છે. અલ્પને ક્યાં? હા, પછી મહેન્દ્રભાઈ જેવા છોકરા હોય તો એને પિતાજી કે થોડું દુઃખ છે ને, એટલું તો થોડું તો સુખ છે ને એમાં. પ્રયાગરા છોકરા મળે એવા બાપ પિતાજીને 50,000 મકાન કરાવી દે, રહો નિરાંતે રહો, હવે તમારે કઈ કરવાનું જાય, એટલું તો સુખ ખરું કે નહીં? નહીં, એટલે આ ના પાડે છે તેથી ના પાડે. એ દુઃખ જ છે, એ સુખ નહીં ને દુઃખ બે એક ફેર છે. હા હા, એક સેકન્ડનો અસંખ્યનો ભાગ પણ જેના સમીપમાં એના ક્ષેત્રમાં આ ચીજ આવી નથી. આવી છે એક સમય માત્ર આ શરીર આત્માની પર્યાયમાં આવ્યું છે એક સમય, અને એક સમય માત્ર અહીંથી નીકળતા આરે એક સમય માત્ર આવશે. આ તો પરમાંથી ધૂળ પર વસ્તુ જગતના પદાર્થ છે. હા, પણ એને માહિતી આત્માને કોઈને પણ એને હારા રાખવું, આત્માને ગાળીને પણ એને જીવતા ટકતા આત્માને ઓગાળીને પણ એને ટકતા રાખવું. કે મિથ્યા શ્રદ્ધાથી આની શ્રદ્ધા આમરો, આનો શ્રદ્ધા આમરો, આનો શ્રદ્ધા આમરો, મરી ગયો એની ભાવનામાં. અને એક સમય માત્ર જ્યાં છૂટ્યો, ખબર નથી એને ક્યાંય રહેવું છે કેટલું. જેટલા વર્ષ કેટલાક ને 50 ઉપર નીચે એને જેટલા રહેવું છે. એક વાત છે દાખલો, શેઠને 80 થઈ ગયા. શરીરને શેષને એટલે આત્માને નહીં. હા, ક્યાંનું શું, ક્યાંનું આ પિંજર. હા, શરીર જળ માટી ધૂળના પદાર્થ છે, તું ક્યાં છો એમાં? અને એની સંભાળ કરવી એ કઈ સંભાળે રહે એવું છે? હારે તો આવતું નથી, મમતા છૂટતી નથી. હારે આવતું નથી, મમતા છૂટતી નથી, છૂટ્યા વિના રહેવું નથી. હવે ના કાંઈ જે માને છે કે સારું રાખવું, અમે એ માટે દુઃખ માને છે. સારું રાખ્યું રહેતું નથી માટે દુઃખ માને છે. એ મૂંડતા છે એમ કે છે. સારું નતની વ્યાખ્યા શું? તો પર પદાર્થ છે. તારા કોઈ કલ્પનાથી તે રહે એમ છે, અને કલ્પના લાખ રાખે છૂટવા કાળે છૂટ્યા વિના રહે એમ છે. અત્યારે છૂટું જ પડેલું છે, ક્યાં ગરી ગયું આત્મામાં?
પણ મૂંડ પોતાના આત્મા, અહીં બહિરાત્માની વ્યાખ્યા હાલે છે. બહિર જેટલી વસ્તુ છે તે તેની નથી, તેમાં રહે નહીં, એ રાખી રહે નહીં, છતાં એને પોતાનું માની પોતાના આત્માની શાંતિ, સ્વભાવ, અનાદર કોઈ કરી આને રાખવા મૂકે છે. એ ત્રણ કાળમાં એના થતા નથી ને કોઈ દી ત્યાં એવી માનતા વાળા કે મારા આને રાખવું એ બહિરાત્મા મૂંડ કહેવાય. મૂંડું અહીં શબ્દ વાપર્યો છે. સમજાણો? કોઈ રીતે જગતમાં મને હારો કોઈ છે એને નરસાની છાપ છે એ જાય એના હાથું મથે વિકલ્પથી એનો અર્થ જ પરને જ પોતાનું માને. એ બહિરાત્મા પરને જ પોતાનું માને છે. કેમ કે પર જે છે એ મને ઠીક કે ને તો મને ઠીક, એટલે એ પરને જ પોતાનું માને છે. બીજા મને ઠીક કે હા હા બસ રાજી, એ સારો માણસ કહેવાય. તો એને કેવા સારો માણસ કહેવાય? હા, એને ઠીક કીધું ને એટલે એ સારો. હે વાત તો ઈ છે. અરે તારે દુનિયા જે પર પદાર્થ એની પર્યાયના ઈ હરખું તને કે તો તને હરખું ઠીક લાગે, અને હરખું એ ન કહે તો ઠીક ન લાગે. પરને જ પોતાનું એને માને છે. સમજાય છે? કાંઈ બહિરાત્મ બુદ્ધિ મૂંડ બુદ્ધિ છે. બરાબર છે. કે છે બહિરાત્મ સ્વરૂપ ભાવ કા, હો ભાવ કા છે ને, પાઠ છે ને મૂંડ ભાવ એમ છે. પર વસ્તુ નહીં, પર વસ્તુને મારી છે એને રાખવું, એની રક્ષા કરું, અને પ્રતિકૂળ હોય તો એને દૂર કરું. એવો જે પરને એનો અર્થ હું દૂર કરું ને રાખું, એનો અર્થ જ પરને પોતે માન્યો. પરને પોતાનું માન્યું છે અને દૂર કરું ને ભીગું કરું એવું એને માન્યું છે. સમજાણું કાંઈ? અંતરાત્મા ભગવાન જ્ઞાનમય કે છે. જો આ પાઠમાં તો જ્ઞાને જ્ઞાનમય ને જાણ મનસ્વ, ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ, એનામાં કોઈ આ પર ચીજનો ત્રણે કાળે અભાવ, છતાં એને રાખવા મથવું, અને એને ઠીક પડે મારું તો એ ઠીક મને એમ એને પરને જ એને માન્યું છે. અને મારી આ નિંદા કરે ને એના અસ્તિત્વને હું ઉખેડી નાખું તો મને ઠીક પડે. એનો અર્થ જ છે કે પરને જ પોતાનું માને છે. સમજાણું કાંઈ? એ બહિરનામ ભગવાન અંતર્મુખ ચિદાનંદ મૂર્તિ, એવું જેને પોતાનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન નથી, સ્વસંવેદન જ્ઞાન, જ્ઞાનમયનું સ્વસંવેદન જ્ઞાન, હું તો જ્ઞાન આત્મા ચૈતન્ય, વિકાસ ભલે પરમાત્માનો ન હો પર્યાયમાં, પણ હું સ્વસંવેદન જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપે હું છું. બીજી કોઈ ચીજને ફેરફાર કરવા હું માગું કે ફેરફાર થાય મારી કલ્પનાથી એ ચીજમાં છે, કારણ કે આ જ્ઞાન છે. આ જ્ઞાન છે એ તો થાય તેને જાણનાર છે. સમજાય છે? થાય તેને ફેરવનાર છે. એમ નથી વિનાશ મારા ભાવમાંથી, વિનાશ તારા ભાવમાંથી, શું કરવું તારે? એ તીર્થંકરો એ બહિરાત્માનું સ્વરૂપ આવું વર્ણનું
એમ આચાર કહે છે કે હું તારી પાસે ભણવું. હા હા એને હાથમાં હું લીધું? લહુ મૂંઢો મેલઈ ભાવો. શીઘ્રપણે મૂંઢાત્માને મેલ એવા ભાવને. સમજાણું કાંઈ? બહારની સગવડતા એ મને ઠીક અને અસગવડતા એ અઠીક, એ પરને જ પોતાનું માન્યું. એની બુદ્ધિ બહિર્બુદ્ધિ બાહ્ય બુદ્ધિ છે. સમજાણું? આ નામ શરીરનું એની પ્રસિદ્ધિ, એ મને પ્રસિદ્ધિ, એ બહિરાત્મા મૂંડ મિથ્યા દર્શી. શરીરના નામની કોઈ નિંદા આદિ કરે ને એને એમ થાય કે આ મારી નિંદા કરે છે. એનો અર્થ કે શરીરને નામે જે કરે એ મને કરે છે, શરીરને જ પોતાનો. ભાઈ હા હે હા હું કરુણો કાઢવા માટે વાત હાલે તા. હા આમ તો 11 ને 9 કોડ શીખી ગયો, ભણી ભણીને ગોઠી ગયો. સમજાણું કાંઈ? અને મને આવડ્યું એમ માની લીધું એને. આપણને આવડે છે બધું. આવડે ઘણું શીખી ગયા, ઘણા વર્ષથી શીખી ગયા. હે એના ખ્યાલમાં છે બધું. ખ્યાલમાં છે કે આ વસ્તુમાં ફેરફાર થાય મને ઠીક પડે ને એમાં ન થાય મને ઠીક ન પડે. ખ્યાલમાં છે. સમજાણું કાંઈ? છોડ બહિરાત્મ બુદ્ધિ અને પરમાત્મ સ્વભાવ, પોતાનો પરમ સ્વભાવ, પરમ સ્વરૂપ સ્વભાવ એકલો જ્ઞાનમય, પ્રભુ જ્ઞાનમય. જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન નહીં, આ જ્ઞાન નહીં. આ આત્મા જે જ્ઞાનમય વસ્તુ છે એનું સ્વજ્ઞાન એનો જો સ્વજ્ઞાનમાં સ્વસંવેદનનો વિસ્તાર કરશે. એ સ્વજ્ઞાન એ ન છે ને એનો વિસ્તાર કરશે. स्वसंवेदन ज्ञान से अंतरात्मा होता हुआ जो चौथे थी 12 सुधीની આ વ્યાખ્યા સ્વજ્ઞાન એનો, ઓલી મિથ્યાત્વની વ્યાખ્યા બહિરાત્માની, અને આ ચોથાથી છે 12મા. સમજાણું કાંઈ? એમાંથી કાઢી પાઠ એટલો અંતરાત્મ લક્ષણ વિતરાગ નિરુક્ત સંવેદન જ્ઞાન એનો, પાઠમાં સ્વજ્ઞાન એનમ, ટીકામાં અંતરાત્મ લક્ષણ વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એનો. આ વસ્તુ નવા શાસ્ત્રો બનાવ્યા. કઈ શાસ્ત્રો બનાવ્યા નથી, એ તો શાસ્ત્રમાં છે એ વાતની વિસ્તાર છે. તો નવા શાસ્ત્રો ક્યારે બનાવ્યા? તો ઓલા છે રાખવા થા નહીં એ કેવડે એમ કે કોણ બનાવે બાપા, સારી કોણ કરે? એના પરમાણુ પર્યાયમાંથી જે વિસ્તાર આવવાનો હોય આવે હોય. એમાં નવા શાસ્ત્ર ક્યાં નવી વાણી? વાણી તો જે છે કોણ વાણી કરે ને કોણ કાઢે ને કોણ બોલે? હા હા સમજાણું કાંઈ? વાણી ભૂમેથી તું તો કરી શકું, પ્રાણીને કરતો કરી શકું. ઉગ્રપણે જોર દઈને કરું અને ધીમેથી બધું કરી શકું. એ માનતા જ બહિરાત્મ મુંડની છે. હા ભગવાન પાસે તો એકનું જ્ઞાન છે. એની પાસે આનું આમ કરવું એવું એની પાસે છે. એના દ્રવગુણમાં નથી ને પર્યાયમાં નથી. સમજાણો? ये है कि स्वसंवेदन ज्ञान से अंतरात्मा होता हुआ
मन जान, क्यों जान? वो स्वभाव कि वो ज्ञान कर परिपूर्ण परमात्मा। एक लोग ज्ञान शांत रस ओ कसाई જ્ઞાન વિતરાગ વિકલ્પ જ્ઞાનો બોલવાની ભાષાની તો ગંદી નથી એમાં, પણ વિકલ્પ કરું આમ ને કરું એ વસ્તુમાં નથી. એવો એકલો જ્ઞાનમય અકસાઈ વિકાર રહિત વિતરાગ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ એને પાંચ એનું સાધન કર. અંતરાત્મા દ્વારા બહિરાત્માને છોડી અંતરાત્મા દ્વારા પરમાત્માનું સાધન કર. સમજાણું કાંઈ? અરે આમાં કોનું કામ છે પણ સમજાણું? ત્યાં દુનિયા રાજી થાય ન રાજી. હવે દુનિયા રાજી ન રાજી પરદ્રવ છે, એની પર્યાય તારે શું સંબંધ છે? પણ રાજી થાય તો એની પર્યાયમાં એવું પ્રેમનમાં તને શું? તારા પ્રેમનને શું લાભ એમાં? હે? અને પ્રતિકૂળતાના પ્રેમની વાણી જગતમાં હોય એમાં તારી પર્યાયને એમાં નુકસાન શું? હા સમજાણું કાંઈ? તેથી કહ્યું કે સ્વજ્ઞાનેન શબ્દ વાપર્યો છે, એમાંથી આખું સ્વસંવેદન એટલે આત્માના જ્ઞાન દ્વારા કેવળ જ્ઞાન કર પરિપૂર્ણ એને જાણ. આખો આત્મા પરિપૂર્ણ છે એને જાણ, અને જાણીને પરમાત્મા પૂર્ણ પ્રગટ કરવાનું સાધન અંતરાત્મા પૂર્ણ પ્રગટ કરે. અનંત કાળમાં માણસ એમાં માંડ એને મનુષ્યપણમાં સંગની પણ ગયું, એમાં કઈ ઇન્દ્રિયો એમાંથી એ ભાગીને નીકળવાનો એને કાવ ત્યાં ચોંટીને પીડ્યો એમાં હરફાઈમાં. સમજાણું કાંઈ? એમાંથી છૂટીને નીકળવાના ટાણા એમાં છૂટવું મારે એને જ પકડીને રાખવું એને ઓહો વળાઈથી પણ કરે. બહિરાતનું બુદ્ધિ બહારને રાખવા છોડવા રાજી ખુશી કરવા એ છે. ભાઈ એ મૂંઢ ભાવ છોડ અને જ્ઞાનમય ભગવાન જાણવાનો દેખનાર સ્વભાવ તારો. બોલવું ક્યાં, વિકલ્પે ક્યાં ક્યાં. સમજાણું કાંઈ? એવી આત્માની ચીજને તું જાણ. એ તો એકલો જ્ઞાનમય ભગવાન છે. સમજાણું કાંઈ? એમાં બોલવાનું હલવાનું બીજાને રાજી કે બીજાથી રાજી થવાનું કોઈ સ્વરૂપમાં છે જ નહીં. जो वितराग संवेदन कर परमात्मा जाना था वही ध्यान करने योग है. શું કહ્યું? અંતરાત્માની વાત કરતા ભગવાન આત્મા એકલો જ્ઞાન જેનું રૂપ અને સ્વરૂપ છે, શરીર જેનું રૂપ અને સ્વરૂપ જેનામાં ત્રણકાળમાં નથી, વાણીનું રૂપ અને સ્વરૂપ જેનામાં નથી, પુનપાપના વિકલ્પોના જવાબ દેવામાં આ વિકલ્પ હોય તો આમ દઉં એવું વિકલ્પનું સ્વરૂપ ને રૂપ જેના સ્વરૂપમાં નથી. એ તો કેવો છે? વિતરાગ સંવેદન પરમાત્મા, જ્ઞાનમય ભગવાન એને રાગ રહિત ચૈતનના ભાન દ્વારા જાણ્યો છો. એ ધ્યાન કરવાને લાયક આ એમાં વારંવાર એકાગ્ર થવા લાયક છે. समझाणु काई। यहाँ शिष्य ने प्रश्न किया था, जो स्वसंवेदन अपने को अनुभव ना, महाराज
આપે એમ કહ્યું अपने कर अपने को अपना પોતાથી પોતાને અનુભવવો, इसमें વિતરાગ વિશેષણ क्यों कहा? પોતાને જાણવું એમાં વિતરાગની વિશેષ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન કેમ કહ્યું? સ્વસંવેદન કેમ છું એકલું? વિતરાગ સ્વસંવેદન કેમ કહ્યું? આત્મા ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ પુરુષાકાર પરમાત્માનું સ્વરૂપ પોતે છે, એને પોતાના વિતરાગી જ્ઞાન દ્વારા એને જાણવું. આપે વિતરાગ શબ્દ કેમ વચમાં નાખ્યો એમ શિષ્યે પ્રશ્ન કર્યો છે. क्योंकि जो संस्मृत ज्ञान होगा राग रहित होगा ही इसनो प्रश्न है. આ એનું સમાધાન કરશું.